કરી હાલો હાલો શુરીમાં સરપંચમાં ફોરમ ગમતી સમાજ ભરી કે લોક શું કે દરબાર શું કે ઠાકોર શું કે હાઈ શું કે હરિજન કોઈ બી ફોરમ સરપંચમાં ભરી કે એનો હક લાગે. પછી ફોરમ ભર્યા ચેરે શિવરીમાં સરપંચમાં કોઈને તારીખ આવે એટલી કરા પાછું ખેંચવું ખેંચી કે પછી ના ખેંચી કે તો રાખે અને કોઈના રૂપિયા ખાઈને બેસી ના જવાનું, કોઈને ટેકો ના હાલવાનો શિવરીમાં સરપંચમાં. એટલે આશી ચૂંટણી લડી કે કોઈને દારૂ કે મોસ મટણ ખાવા રૂપિયા ના વાપરવા. જે કિસ્મત વાળો છે એ આવશે અને સારા રીતે પૈસા આલો તો છોકરાને ઘરે ઘરે ફરો તો પાછા 100 રૂપિયા છોકરાના હાથમાં હાલવા હોય તો નક્કે પછી તમારે ખાવા ખવડાવવાનું બૈરા છોકરાને ગમતી આદમી અને એ તમારે લેખે તમારે ખાવા ખવડાવવાની છૂટ પણ દારૂ કે કોઈ માતાના કોમમાં એવા પૈસા ના લેવા અને હાલવાય નહીં. માતા તમારે ઘરનું કોમ ના કરે. આ આપણી જાતને મહેનત છોકરાને ખવડાવે તો છોકરું મોટું થાય. કોકનો અહીંયા ખાય તો છોકરું એનું કામ કરવા મળે. એટલે એવી રીતનું છે. એટલે આવડા પૈસા ના વાપરવા. હવે વાપરે એ ઘણા વાપર્યા ગમે તે ચૂંટણીમાં સારા રીતે અને ફોરમ ભરવાનો, સારા રીતે પ્રચાર કરવાનો. તમારા કરમ હચીને તમારા કિસ્મત સારું કોમ કરેલું છે તો તમે આવી જાશો. એટલે હવેથી મળીને ગમે તે ચૂંટણી મોટા છે નાની ચૂંટણી છે સરપંચ ડેલીગેટમાં મોદીની હોય પણ કોઈના પૈસા કઈને વોટ નહીં હાલવાના. ખાવાનું એટલે ચા પીવાની, ચા પાવાની પીવાની પણ બાકી બીજું અવળા પૈસા નહીં ઉડાડવાના અને કોઈને ટેકો હાલીને બેસી ના જવાનું. ફોરમ રાખે છે કોઈના પૈસા ખાઈને નહીં બેસવાનું. ચૂંટણી લડવી તો લડી કહેવાની કે કોકને બાપને હેરાન કરો પૈસા તમે હાલશો તો 5 વર્ષે તમારા હતું રહેશે. તમારું કોમ તમે કરો પણ પૈસા ભાજ્યા એ તમારે એટલું વસૂલ ના થાય. પછી એટલે ખરાબ કોમમાં પૈસા ના હતા એવાના રહેશું. 5 વર્ષ તો કાલે જતા રહેશે. ખોટા પૈસા ના ઉડાડવા. મોસ મછી દારૂમાં નહીં હાલવાના. એટલે હારા કોમમાં આપણે જીતે કે ના જીતા વોટિંગ છે. આ તો ભલે તમે આયા ચેર પછી રાજી છો પણ પછી ચેરે 5 વર્ષથી તમે હતા એવા રહેવાના છો. આ કુદરતની નિયમ છે. એટલે જય ભગવાન, જય માતાજી, જય હિન્દ, જય ભારત.